જૈન સ્ટુડન્ટ્સ, તો આપણે ધોરણ 11 ના અંદર ચેપ્ટર નંબર 1 માં ગણના અંદર આપણે ગણ એટલે શું છે, બરાબર. ગણ એટલે નિશ્ચિત વસ્તુઓનો સમુદાય, બરાબર. અને ગણના પ્રકારો જોયા હતા: ખાલી ગણ, એકાકી ગણ, પછી શાંત ગણ, સામ્ય ગણ, સમાન ગણ, અશાંત ગણ, બરાબર. ઉપગણ કોને કહેવાય, આ બધી જ બાબતો આપણે પહેલા વિડીયોમાં પાર્ટ 1 માં જોઈ લીધું છે, બરાબર. હવે આપણે જોઈશું અમુક જે પ્રખ્યાત જે ગણો જે છે, બરાબર, એના વિશે. જેમ કે આપણને આમ તો ખબર જ છે કે 9મા ધોરણથી 8મા ધોરણથી ભણતા આવીએ છીએ, પણ અમુક માહિતી ફરીથી આપણે અહીંયા શેર કરી લઈએ, બરાબર. અમારો પહેલો ગણ છે પ્રાકૃતિક સંખ્યા ગણ. પ્રાકૃતિક સંખ્યા ગણ, જેને આપણે કેપિટલ N થી દર્શાવીએ છીએ. પછી પૂર્ણ સંખ્યા ગણ, જેને આપણે W9 થી દર્શાવીએ છીએ. પછી આપણે લખીએ પૂર્ણાંક સંખ્યા ગણ, જેને Z થી દર્શાવીએ છીએ. પછી આવે છે સમય સંખ્યા ગણ, જેને આપણે Q થી દર્શાવીએ છીએ. અસમય સંખ્યા ગણ, જેને Q' થી દર્શાવીએ છીએ. અને વાસ્તવિક સંખ્યા ગણ. તો આ જે છે અમુક પ્રચલિત ગણો છે, બરાબર. હવે જેમ કે આ લોકોને પ્રાકૃતિક સંખ્યા ગણ એટલે નેચરલ નંબર સેટ કહેવાય, હોલ નંબર સેટ છે, ઇન્ટિજર નંબર સેટ, રેશનલ નંબર સેટ, ઇરરેશનલ નંબર સેટ અને રિયલ નંબર સેટ. તો આ અમુક જે છે ગણ જે છે એને ઇંગ્લિશમાં આપણે સેટ કહીએ છીએ, SET સેટ. જર્જ કેન્ટર નામના ગણિત શાસ્ત્રીએ આના વિશેનો ખ્યાલ આપ્યો તો આપણે જે પહેલા પાર્ટના અંદર જોઈ લીધું, બરાબર. તો આ બધી ગણ જે છે આ બધા અમુક પ્રચલિત ગણો છે, બરાબર. હવે આના અંદર કોનો સમાવેશ થાય એની જરા માહિતી લઈએ. જેમ કે પ્રાકૃતિક સંખ્યા ગણ છે, તેમાં શૂન્ય સિવાયની બધી જ ધન પૂર્ણાંક સંખ્યાઓનો આપણે સમાવેશ કરીએ છીએ. અને આ બધા જેમ આપણે જોયા, આ બધા અનંત ગણો છે. જેમ કે અહીંયા આપણે જઈએ અનંત સુધી જઈ શકીએ છીએ. તમે કોઈ પણ એક નંબર બોલો, બરાબર, એનામાં હું એક ઉમેરી દઈશ એટલે એ પ્રાકૃતિક સંખ્યા ગણમાં સમાઈ જવાનું છે. એટલે આ બધી જ કેવી છે, અનંત સંખ્યા ગણ છે, બરાબર. હવે જો આ જે છે પ્રાકૃતિક સંખ્યા ગણના અંદર 0 આપણે ઉમેરી દઈએ તો એ થઈ જશે પૂર્ણ સંખ્યા ગણ. શું થઈ જશે? પૂર્ણ સંખ્યા ગણ થઈ જશે. જેમ કે 1 2 3, મતલબ કે પ્રાકૃતિક સંખ્યા ગણોનો સમાવેશ શેમાં થઈ જાય છે? પૂર્ણ સંખ્યા ગણમાં સમાવેશ થાય. એટલે અહીંયા હું નીચે લખી શકું છું કે नेचुरल नंबर इज सबसेट टू होल नंबर, है ना. આપણે શીખી ગયા ને ઉપગણ, કારણ આપણે કહી શકીએ છીએ કે પ્રાકૃતિક સંખ્યા ગણ એ પૂર્ણ સંખ્યા ગણનો શું છે? ઉપગણ છે, કારણ કે એના પ્રત્યેક સભ્યો જે છે આના અંદર આવી જાય છે. અપૂર્ણ સંખ્યા ગણના અંદર એટલે શું? તો બધી જ ધન, ઋણ અને શૂન્ય સહિત બધી જ સંખ્યાઓનો સમાવેશ થાય છે. જેમ કે 0 ±1 ±2 ±3, બરાબર. આ રીતે અનંત સંખ્યા ગણો આપણને મળશે, બરાબર, સંખ્યાઓ મળશે. જેમ કે આમાં a +1 પણ આવી ગયો, -1 પણ આવી ગયો, +2 પણ આવી ગયો, -2 પણ આવી ગયો, બરાબર. एक्चुअली આને આ રીતે ના લખાય, આ તો જસ્ટ સમજવાનું છે. આનો મતલબ એવો થાય +1 -1, એટલે કાં તો +1 કાં તો -1, બરાબર. એટલે આ તો જસ્ટ ખાલી મેં લખી દીધું છે આમ, બરાબર. પણ આ एक्चुअली આ રીતે ચલો નથી જ લખતા, ના લખાય તો નહીં લખવું, બરાબર. આપણે અહીંયા -∞ -3 -2 -1 0 1 2 3 અપ ટુ ઇન્ફિનિટ સુધી. કેમ કે પ્લસ ઓર માઇનસનો મતલબ એવું થાય કાં તો પ્લસ કાં તો માઇનસ, હે ને. પણ આપણે તો બંને લેવા છે એટલે ના ચાલે. હવે સમય સંખ્યા ગણ એટલે શું? તો એની જે ડિટેલ્ડ માહિતી છે હું અહીંયા આપી દઉં તમને, બરાબર. સમય સંખ્યા ગણ કોને કહેવાય? એક તો p/q નું સ્વરૂપ હોય, જ્યાં q જે નોટ ઇક્વલ ટુ 0 હોય, બરાબર. q 0 ના હોઈ શકે. જો q 0 હોય, જેમ કે છેદના અંદર હું લખું, છેદના અંદર આવી રીતે 3/0, છેદમાં 0 હોય તો એનો મતલબ શું થાય? તો આપણે કહી શકીએ કે ઇટ ઇઝ નોટ ડિફાઇન્ડ, મતલબ ઇન્ફાઇનાઇટ થઈ જાય. હવે કેમ આવું થતું હોય? તો એક સિમ્પલ વસ્તુ બતાવું. જેમ કે 16 છે, એને તમે 4 વડે ભાગો તો 4 માં કેટલા ઉમેરીએ તો 16 મળે? તો 4 માં મતલબ 4 ને કેટલી વાર ઉમેરીએ તો 16 મળે? તો 4 ને તમે 4 વાર ઉમેરો તો તમને શું મળશે? 16 મળશે, બરાબર. એવી રીતે અહીંયા લખો 15/3, તો 15 માં એટલે મતલબ કે 3 ને તમે કેટલી વાર ઉમેરો, બરાબર, 3 ને તમે કેટલી વાર ઉમેરો તો તમને
15 મળે તો તમે 3 ને 5 વાર અરે યાર એ 5 5 વાર લખી દીધું બરાબર 3 ને 5 વાર ઉમેરો તો તમને શું મળશે 15 મળશે એવી રીતે હું અહીંયા લખું 18 ના છેદમાં 9 તો 9 ને કેટલી વાર ઉમેરો તો 18 મળે તો 2 વાર હે એવી રીતે હું 3 ના છેદના અંદર 0 લખું તો 0 ને કેટલી વાર ઉમેરો તો 3 મળે તો 0 ને તમે ગમે તેટલી વાર ઉમેરો 3 મળવાના નથી એ તમે ઉમેરતા જાઓ મળવાના નથી ક્યારેય નહીં મળે એટલે આપણે શું લખી શકીએ છીએ કે આ જે છે છેદમાં 0 આવે એ અવ્યાખ્યાયિત પદ થઈ જાય બરાબર એટલે આપણે એને અવ્યાખ્યાયિત પદ ગણીએ છીએ એટલે છેદમાં 0 ચાલે નહીં બાકી તમે કોઈ પણ સંખ્યાઓ જે છે લઈ શકો છો તો અહીંયા હું લખું 3/2 બરાબર એટલે હું અહીંયા લખી દઉં કે માની લો કે આ z1 મારો એક ઇન્ટીજર છે બરાબર અને z2 પણ ઇન્ટીજર છે પણ અહીંયા હું લખીશ z2 જે છે એમાંથી હું શૂન્યને શું કરી દઈશ બાદ કરી દઈશ આ એક શરત છે અહીંયા બરાબર કે z2 માંથી z2 પણ પૂર્ણાંક સંખ્યા છે z1 પણ પૂર્ણાંક સંખ્યા છે પણ z2 માંથી હું શું કરી નાખીશ શૂન્ય બાદ કરી દઈશ એટલે કે z2 માં શૂન્યનો સમાવેશ થઈ શકે નહીં બાકી બધી જ સંખ્યાઓ શેમાં ગણાશે સમય સંખ્યા ગણમાં ગણાશે બરાબર કે ગણાશે સમય સંખ્યા ગણ હવે બીજી એક આગળ વસ્તુ આમાં જોયા હતા જે આપણે 10મા ધોરણના અંદર જોઈ એક તો અનંત અને આવૃત બરાબર અને એક જોઈ હતી શાંત અને શાંત સંખ્યા જોઈ હતી અનંત અને આવૃત એટલે શું કે દશાંશ પછી જેમ કે હું અહીંયા લખું 3 છે પછી 6 6 6 6 બરાબર આવી રીતે અનંત સુધી જાય અને દશાંશ પછી કોઈ સંખ્યા જો રિપીટ થતી હોય બરાબર દશાંશ પછી કોઈ સંખ્યા જો રિપીટ થતી હોય તો એને અનંત આવૃત કહેવાય અને અહીંયા જો દશાંશ પછી જેમ કે 1.25 તો દશાંશ પછી અમુક સંખ્યા બરાબર શું થઈ જતું હોય પૂર્ણ થઈ જતી હોય કે ભાઈ આગળ આવે નહીં કે એવી જે p છેદમાં q નું સ્વરૂપની જે સંખ્યાઓ જે છે એને આપણે શું કહીશું સમય સંખ્યા તો એનો બીજો ભાગ છે પહેલું તો p છેદમાં q હોવું જરૂરી છે હવે માની લો કે 0 છે તો શું 0 ને p છેદમાં q નું સ્વરૂપ કહેવાય આ કહેવાય કારણ કે 0 ના છેદમાં આપણે 1 લખી શકીએ છીએ બરાબર તો આ રીતનું પણ આપણે લખી શકીએ છીએ બરાબર હવે અનંત અને આવૃતના હું એકાદ બે ઉદાહરણ આપી દઉં છું જેમ કે હું અહીંયા લખું છું 1/7 બરાબર તો આપણે એવું લખી શકીએ 0.142857 બરાબર તો આ સંખ્યા તમને રિપીટ થતી જ રહેશે પણ હું અહીંયા જો લખું 10/3 બરાબર તો તમને મળશે 3.333333 ચાલુ રહેશે તો આ જે છે અહીંયા રિપીટ થતી રહેશે અહીંયા પણ આ રિપીટ થતી અહીંયા આટલા પોઈન્ટ પછી દશાંશ પછી 6 સંખ્યાઓ આવે પછી રિપીટ થાય છે જ્યારે અહીંયા દશાંશ પછી પહેલી સંખ્યા જ રિપીટ થઈ જાય છે તો આ જે સંખ્યા છે એને આપણે શું કહીશું અનંત અને આવૃત હવે માની લો કે હું અહીંયા લખું છું 1/4 તો આ તમને આપશે 0.25 શું આપશે 0.25 પણ 25 પછી આગળ કોઈ સંખ્યા આવશે નહીં તો આને પણ આપણે શું કહીશું સમય સંખ્યા ગણીશું કારણ કે આ પોઈન્ટ પછી શું થઈ ગઈ છે 2 5 એટલે કે આપણે ચોક્કસ સંખ્યા છે એટલે શાંત કહીશું અને આ જ્યારે જે છે અનંત સુધી ચાલતી જ રહેશે પણ આવૃત એટલે શું રિપીટેડ એકની એક વસ્તુ શું થશે રિપીટેડ થશે તો આ હતી સમય સંખ્યા વિશેની માહિતી સમય સંખ્યાનું સ્વરૂપ છે p છેદમાં q નું જ્યાં q 0 ના હોઈ શકે 0 હોય તો શું થાય એ જોયું બરાબર હવે જોઈએ જેમ આ હોય છે અનંત અને આવૃત હોય છે એવી રીતે આ તમે લખી લેજો વ્યવસ્થિત બરાબર એવી જ રીતે જો કોઈ સંખ્યા અનંત અને અનાવૃત હોય શું હોય અનંત અને અનાવૃત હોય અનંત અને અનાવૃત એટલે શું કે દશાંશ પછી અનંત સુધી ચાલતી પણ રહે અને રિપીટ પણ ના થતી જેમ કે 1 3 5 0 1 3 5 પછી 2 0 1 3 5 પછી 3 0 આપણને લાગે છે કે 1 3 5 1 3 5 1 3 5 જે છે એ રિપીટ થતી હોય પણ નથી થતી કેમ કે અહીંયા આટલી સંખ્યા છે આ 2 છે આ 3 છે એટલે આને આપણે એવું ના કહી શકીએ અહીંયા તમે કોના પર બાર લગાવી શકો કોઈના પર બાર લગાવી શકીએ નહીં એટલે આવી જે સંખ્યા હોય જે અનંત હોય બરાબર અને અનાવૃત હોય એટલે એકની એક રિપીટેડ ના મળે તો આપણને એવું થાય કે ભાઈ એવી કઈ સંખ્યાઓ છે તો કોઈ પણ જે છે બરાબર કોઈ પણ જે સંખ્યા જે છે પૂર્ણ વર્ગ ના હોય એવી સંખ્યાનો તમે જો વર્ગમૂળ કાઢો બરાબર તો તમને આવી સંખ્યાઓ મળે બરાબર પછી આપણે જોઈએ છે પાઈ જે છે પછી આગળ ભણશું એક્સપોનેન્ટ e બરાબર તો આ
બધી જે સંખ્યાઓ છે એ કેવી છે? અસમય સંખ્યાઓ, બરાબર। હવે જોઈએ અહીંયા વાસ્તવિક સંખ્યાઓ, તો વાસ્તવિક સંખ્યાઓ એટલે શું? તો સમય સંખ્યાઓ અને અસમય સંખ્યાઓ બંને સંખ્યાઓનો યોગગણ, જે આપણે જોઈશું યોગગણ એટલે શું આગળ બાકી છે, બરાબર। એટલે આ બંને સંખ્યાઓનો યોગગણ એટલે કે આ બંને સંખ્યાઓને જ્યારે આપણે સમાવી દઈએ, બરાબર, તો આપણે એને શું કહીશું? વાસ્તવિક સંખ્યા r, બરાબર। તો આ અમુક પ્રચલિત ગણો હતા। હવે અહીંયા એક બેઝિક ઇન્ફોર્મેશન આપણે જોઈ લઈએ। શું છે બેઝિક ઇન્ફોર્મેશનમાં? એવું છે કે આ જે પ્રાકૃતિક સંખ્યાના પ્રત્યેક સભ્યો જે છે એ પૂર્ણ સંખ્યામાં આવી જાય, એટલે હું અહીંયા લખી શકું છું કે n જે છે સબસેટ w થશે, બરાબર। હવે w જે છે એટલે કે આ પૂર્ણ સંખ્યાના પ્રત્યેક સભ્યો જે છે એ શેમાં આવી જશે? z માં આવી જશે। તો આ z માં આવી ગયા, અને આ z ના પ્રત્યેક સભ્યો ક્યાં આવી જશે? સમય સંખ્યાના અંદર, બરાબર। તમે મેં કીધું ને કે 0 છે એના છેદમાં 3 લખો તમે તો પણ 0 થશે, 100 લખો તો પણ 0 થશે, એટલે બરાબર 0 ના છેદમાં કોઈ પણ સંખ્યા આપણે લખીએ 0 થાય। એવી રીતે 1/3 - 1/4 કોઈ પણ સંખ્યા છે, આ બધી સંખ્યા શેમાં સમાવેશ થવાની છે? બરાબર, સમય સંખ્યામાં। એટલે એટલું હું ખાલી આવું લખું કે એકલા 5 છે તો એના છેદમાં હું 1 લખી દઉં, બરાબર, તો એકલા 5 પણ કહેવાશે। એટલે આ સંખ્યા કેવી છે? પૂર્ણાંક સંખ્યા છે, પરંતુ આપણે એને સમયના સ્વરૂપમાં પણ ફેરવી શકીએ। એટલે આપણે એવું કહી શકીએ કે ભાઈ આ જે પૂર્ણાંક સંખ્યા જે છે એ શેમાં સમાવેલી છે? સમય સંખ્યા, અને સમય સંખ્યા જે છે એ શેમાં સમાવેલી છે? વાસ્તવિક સંખ્યામાં, બરાબર। કેમ કે સમય સંખ્યા અને અસમય સંખ્યા બંને એકબીજાથી અલગ છે, એકદમ તદ્દન અલગ છે, બરાબર। એટલે આપણે અહીંયા સમય સંખ્યા સીધું શેમાં જશે? વાસ્તવિક સંખ્યામાં। એવી રીતે અહીંયા સમય સંખ્યા જે છે એ સીધું શેમાં જશે? मतलब कि असमय संख्या जे छे એ પણ આપણે વાસ્તવિક સંખ્યા ગણી। મેં કીધું ને કે સમય સંખ્યા અને અસમય સંખ્યા બંનેના સંમેલનને આપણે શું કહીશું? વાસ્તવિક સંખ્યા। તો આ અમુક પ્રચલિત ગણો હતા અને આ એની બેઝિક ઇન્ફોર્મેશન છે, બરાબર, જે જરૂરી છે। ક્લિયર? તો આ હતા અમુક પ્રચલિત ગણો જે આપણે યાદીની રીતે દર્શાવેલા છે, બરાબર। હવે અહીંયા આપણે જોઈશું 11.1, બરાબર। પછી અમુક સાર્વત્રિક ગણ છે, અંતરાલ છે, એ આના પછી જોઈશું, બરાબર। હવે જોઈશું સ્વાધ્યાય 11.1। તો વિદ્યાર્થીઓ આપણે ધોરણ 11 ના અંદર એક્સરસાઇઝ 1.1 જે છે તેનો જે ક્વેશ્ચન નંબર પહેલો જે છે તે મેં અહીંયા લખેલો છે। એના અંદર એવું કીધું છે કે આ જે સમૂહ આપેલા છે એમાંથી ગણ કોને કહેવાય, બરાબર। આ જે સમૂહ છે, આ જે છે નવ સમૂહ છે, બરાબર। સમૂહમાં અને ગણમાં ઘણો ફરક હોય, તો આ બધા સમૂહ છે, હવે સમૂહમાંથી ગણ કોને છે એ આપણે જણાવવાનું। તો ગણ માટે આપણે શું જોઈએ? ચોક્કસ માહિતી જોઈએ, બરાબર। ચોક્કસ એટલે કે ફરજિયાત આપણે એનાથી આપણે શું કરી શકીએ કે હા ભાઈ અંદાજો લગાડી શકીએ કે હા ભાઈ આ પરફેક્ટ માહિતી છે। જેમ કે હું કહું, હવે મારી ફેવરેટ વસ્તુ હું કહું, બરાબર, જેમ કે મને હું એમ કહું કે મારા જે મનપસંદ જે ફળો છે એનો સમૂહ બનાવો, તો મારા એ એકલા મારા માટે ના હોવો જોઈએ, બરાબર, એ બધા માટે હોવો જોઈએ, પણ બધા માટે તો શક્ય છે નહીં, કેમ કે મને જે ગમતું હોય બીજાને ના ગમતું હોય, બરાબર। તો આ એક ચોક્કસ જે થઈ એ ચોક્કસ ના કહેવાય, બરાબર। આજે મેં માહિતી કીધી એને સમૂહ કહી શકાય, બરાબર, પણ એને ચોક્કસ ના કહેવાય। તો અહીંયા આપણે જે લઈશું, બરાબર, કે ચોક્કસ માહિતી હશે, બરાબર, એને જ આપણે શું કરીશું? ગણને સ્વીકારીશું। જેમ કે કીધું છે પહેલો કે જે અક્ષરથી શરૂ થતા અંગ્રેજી કેલેન્ડરના વર્ષના તમામ મહિનાઓનો સમૂહ। તો જે અક્ષરથી કયા કયા શરૂ થાય છે? એક તો જાન્યુઆરી, બરાબર, પછી જૂન અને જુલાઈ, બરાબર, બીજા કોઈ મહિના નથી ને। તો આ એક શું કહેવાય? ચોક્કસ માહિતી કહેવાય કે હા ભાઈ જેથી ચાલુ થતા, તો આ ચોક્કસ માહિતી છે, બરાબર। અહીંયા આપણે એવું કહી ના શકીએ કે ના ભાઈ એવું ના હોય, બરાબર, જેથી તો ઘણા બધા ચાલુ થઈ શકે કે આના મહિનાઓ। તો અહીંયા તમે જોશો કે ભાઈ જે 12 મહિનાઓ છે તો જેથી ચાલુ થતા આ 3 મહિનાઓ ફિક્સ છે, બરાબર। તો આપણે એને ગણ તરીકે સ્વીકારીશું કે હા ભાઈ આ જે સમૂહ જે છે એને આપણે ગણ કહેવાશે। હવે એમ કીધું છે બીજો પ્રશ્ન જોઈએ કે ભારતના 10 અતિ પ્રતિભાશાળી લેખકોનો સમૂહ, બરાબર। શું કીધું છે? અતિ પ્રતિભાશાળી, બરાબર, એટલે કે ટેલેન્ટેડ લેખકોનો સમૂહ। હવે
ટેલેન્ટેડ એટલે શું છે કે મને જો કોઈ વસ્તુ ગમતું હોય તો માની લો કે કોઈ સારો કલાકાર સારી એક્ટિંગ કરતો હોય, બરાબર, જેમ કે હું અહીંયા વાત કરીએ શાહરુખ ખાન છે, બરાબર, આપણે એને કહી શકીએ કે હી ઇઝ અ ટેલેન્ટેડ એક્ટર, બરાબર, આપણે તો કદાચ મને ગમતો હોય તો કોકને ના ગમતો, કોકને ટેલેન્ટેડ ના પણ લાગતો હોય. એવી રીતે લેખકો છે, ઘણા બધા લેખકો છે, ઘણી બધી સ્ટોરી લખતા હોય, ઘણી બધી નોવેલ્સ લખતા હોય, ઘણા બધા ચેપ્ટર્સ લખતા હોય, બરાબર, પણ એ અમુકને ગમતા હોય, ભલે એ પ્રખ્યાત હોય, ફેમસ હોય, પણ અમુકને ગમતા હોય તો અમુકને ના પણ ગમતા હોય, બરાબર. એટલે પ્રતિભાશાળી જે છે એ કોના આધારે આપણે પ્રતિભાશાળી કહીએ છીએ એનો ચોક્કસ ઉલ્લેખ આપેલો નથી, બરાબર. એટલે આપણે આને અહીંયા કહી શકીએ નહીં, બરાબર, કે અતિ પ્રતિભાશાળી એટલે કઈ બાબતમાં પ્રતિભાશાળી. લેખક તો લેખકના અંદર પણ ઘણી બધી બાબતો હોય છે, બરાબર, તો અહીંયા આપણે ચોક્કસ આપેલું નથી, એટલે આપણે આને ગણ તરીકે સ્વીકારીશું નહીં. હવે એમ કીધું છે કે દુનિયાના ક્રિકેટના ઉત્તમ 11 બેટ્સમેનોની ટીમ, બરાબર, તો દુનિયાના ઉત્તમ, હવે હું તમને કહું કે તમે પોતપોતાની ટીમ બનાવો તો દરેકની ટીમ અલગ અલગ હશે, કોઈની એક જેવી હશે નહીં હોય. કોઈ એબી ડિવિલિયર્સને પસંદ કરતો હોય, કોઈ એમએસ ધોનીને પસંદ કરતો હોય, કોઈ લોકેશ રાહુલને પસંદ કરતો હોય, હે ને. તો આપણે ઉત્તમ એટલે દરેક માટે ઉત્તમ અલગ અલગ હોય છે, કોઈ એક માટે હોતું નથી, પણ એટલે આને આપણે ચોક્કસ, બરાબર, સુનિશ્ચિત માહિતી કહી શકીએ નહીં. તો આ પણ શું થશે કે ભાઈ ગણમાં આનો પણ સમાવેશ થશે નહીં. તો ચોથું જોઈએ કે તમારા વર્ગના બધા જ છોકરાઓનો સમૂહ. તો ભાઈ આપણા જે વર્ગના અંદર હોય તો છોકરાઓનો સમૂહ તો આપણે કહી શકીએ હા ભાઈ આ છોકરો છે, આ છોકરો છે, હે ને. તો આ એક ચોક્કસ માહિતી કહેવાય, બરાબર, એટલે આપણે આને સ્વીકારીશું, બરાબર, ગણ તરીકે. પછી કીધું છે 100 થી નાની બધી જ પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ. તો 100 થી નાની બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ 1 2 3 ક્યાં સુધી 99 સુધી, હે ને. 100 થી નાની કીધી તો આપણે કહી શકીએ હા ભાઈ ચોક્કસ માહિતી છે, હે ને. 100 થી નાની બધી જ પ્રાકૃતિક, અહીંયા કહી દીધેલું પ્રાકૃતિક. હવે એવું કીધું હોય કે 100 થી નાની બધી જ સંખ્યાઓનો ગણ, બરાબર, તો 100 થી નાની બધી જ સંખ્યાઓ તો ઘણી બધી આવી શકે, ઋણ હોઈ શકે છે, બરાબર, પોઈન્ટમાં હોઈ શકે છે, ઘણી બધી હોઈ શકે છે, બરાબર. તો અહીં અનંત ગણમાં એનો સમાવેશ કહેવાશે તો શું કે સંખ્યા, બરાબર, તમે કોઈ પણ પસંદ કરશો તો એ કહેવાશે તો સંખ્યા, બરાબર, એટલે એને પણ આપણે ગણ તરીકે સ્વીકારી શકીએ છીએ. તો આ પણ ગણ તરીકે સ્વીકારાશે, બરાબર. તો પાંચમું પણ આપણો ગણ છે, પહેલો છે, બીજો નથી, ત્રીજો પણ નથી, ચોથો છે, પાંચમો છે. હવે કીધું છે લેખક મુનશી પ્રેમચંદે લખેલી બધી જ નવલકથાઓ. તો આના અંદર કીધું કે હા ભાઈ એક ચોક્કસ માહિતી આપે, કોને લખેલી, તો લેખક મુનશીએ લખેલી, બરાબર, લેખક મુનશી પ્રેમચંદે લખેલી. તો એમની જેટલી પણ નવલકથાઓ, અને બીજું કીધેલું છે કે નવલકથાઓ તો અમુક ચોક્કસ માહિતી આપેલી છે, એટલે આ જે ગણ કહેવાશે, એ જે સમૂહ બનશે એ સુનિશ્ચિત હશે. તમે એમાંથી કોઈ પણ કાઢીને પૂછશો કે ભાઈ આ લેખક મુનશી પ્રેમચંદે લખેલી નવલકથા છે, તો આપણે એને શું કહીશું, હા ભાઈ ગણ છે. હવે કીધું છે બધા યુગ્મ પૂર્ણાંકોનો સમૂહ. યુગ્મ પૂર્ણાંકો કીધા છે, પૂર્ણાંકો એટલે, બરાબર, અહીંયા થઈ જશે 0 -2, બરાબર, +2, બધા જ યુગ્મ, બરાબર. તો એનો પણ આપણે સમૂહ બનાવી શકીશું, બરાબર. 0 -2 +2 -4 +4, તો બધા જ યુગ્મ પૂર્ણાંકોનો સમૂહ આપણે કહી શકીએ કે હા ભાઈ આ ગણ છે, કેમ કે ચોક્કસ માહિતી છે. પછી એવું કીધું છે કે આ પ્રકરણના બધા જ પ્રશ્નોનો સમૂહ. તો હા આપણે પણ એનો એક સમૂહ બનાવી શકીએ છીએ અને કહી શકીએ કે હા આ ચેપ્ટર નંબર 1 ના બધા પ્રશ્નો છે. પણ એવું કીધું હોય કે આ પ્રકરણના બધા જ અઘરા પ્રશ્નોનો સમૂહ. તો અઘરા દરેક માટે અલગ અલગ હોઈ શકે છે, બરાબર. જે પ્રશ્ન મને સહેલો લાગતો હોય કોકને અઘરો લાગતો હોય, બરાબર. તો આ એ વસ્તુ છે થઈ જશે ગણમાં, એનો આનો સમાવેશ થશે, પેલો અઘરાનો સમાવેશ થાય નહીં. હવે કીધું દુનિયાના બધા જ ભયાનક પ્રાણીઓનો સમૂહ, બરાબર. જેમ કે હું કહું કે આજુબાજુના અંદર 4-5 કૂતરાઓ ફરતા હોય તો કોકને કૂતરાઓથી ડર લાગતો હોય, તો કોકને કૂતરાથી ડર ના પણ લાગતો હોય. કૂતરું કોકના માટે ભયાનક પ્રાણી હોઈ શકે છે, બરાબર. એટલે ભયાનક શબ્દ જે છે એ અમુક સુનિશ્ચિત દર્શાવતું નથી, બરાબર. એટલે આને આપણે ગણ તરીકે સ્વીકારીશું નહીં, બરાબર. તો આને વિડિયોને પોઝ કરી, બરાબર, તમે લખી લો, નોટ કરી લો. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો જેમ કે પ્રશ્ન નંબર 1 જોઈ લીધો આપણે. પ્રશ્ન નંબર 2 મેં અહીંયા લખ્યો છે.
હવે એવું કીધેલું છે કે ખાલી જગ્યામાં બિલોંગ્સ ટુ કે ડઝ નોટ બિલોંગ્સ ટુ મૂકો, જેમ કે મેં પહેલા વિડિયોમાં કહી ચૂક્યો છું, બરાબર, કે સભ્ય અને ગણ વચ્ચેનો સંબંધ હોય, જ્યારે જ્યારે સભ્ય અને ગણ વચ્ચેનો સંબંધ હોય ત્યારે બિલોંગ્સ ટુ કે ડઝ નોટ બિલોંગ્સ ટુ આવે, બરાબર. હવે અહીંયા કીધેલું છે કે 5, બરાબર, એ ગણ એ માં છે કે નથી, તો ગણ એ માં છે તો આપણે અહીંયા લખીશું બિલોંગ્સ ટુ. 8 ગણ એ માં છે નથી તો આપણે લખીશું ડઝ નોટ બિલોંગ્સ ટુ. 0 ગણ એ માં નથી તો આપણે લખીશું ડઝ નોટ બિલોંગ્સ ટુ. 4 જે ગણ એ માં છે તો આપણે લખીશું કે બિલોંગ્સ ટુ. 2 પણ ગણ એ માં છે તો બિલોંગ્સ ટુ, ને 10 ગણ એ માં નથી એટલે ડઝ નોટ બિલોંગ ટુ. જો સમાવેશ થતો હોય તો બિલોંગ્સ ટુ, અને ના થતો હોય તો ડઝ નોટ બિલોંગ્સ ટુ. તો આ નોર્મલ હતી ખાલી જગ્યા. હવે જોઈએ પ્રશ્ન નંબર 3 કે નીચેના ગણને યાદીની રીતમાં ફેરવો. આપણને અહીંયા ગુણધર્મની રીત આપેલી છે, આપણે એને યાદીની રીતમાં ફેરવવાનું છે, બરાબર. તો ફટાફટ જોઈ લઈએ કે શું કહે છે. એવું કીધેલું છે કે x, જ્યાં x એ પૂર્ણાંક સંખ્યા છે એટલે કે z છે, બરાબર. તો તમને મગજમાં જેવું પૂર્ણાંક સંખ્યા સાંભળીએ, બરાબર, એટલે તમને ખબર પડી જાય કે ઋણ, ધન અને શૂન્ય ત્રણે ત્રણ સંખ્યાઓ આવી શકે. એવા એવું કીધેલું છે કે -3 થી મોટી અને 7 થી નાની. તો -3 થી મોટી છે પણ 3 નહીં, તો આપણે ગણ એમાં કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થશે? -3 થી મોટી કઈ હશે? -2, -1, 0, 1, 2, 3, 4, 5, 6, બરાબર. 7 નહીં આવે કારણ કે 7 થી નાની કીધી છે, તો આપણે લખી દીધું યાદીની રીતમાં. હવે અહીંયા એવું કીધેલું છે ગણ બે માટે એવું કીધું છે કે x, જ્યાં x એ 6 થી નાની પ્રાકૃતિક સંખ્યા છે. તો પ્રાકૃતિક સંખ્યા એટલે ફટ લઈને મગજમાં આવી જવું જોઈએ કે n, બરાબર, જે શૂન્ય સિવાયની બધી જ ધન પૂર્ણાંક સંખ્યાઓનો સમાવેશ કરે છે, બરાબર. એટલે આપણે લખીશું 1, 2, 3, 4 અને 5, બરાબર. 6 કેમ નહીં લખી? કેમ કે 6 થી નાની માંગી છે એટલે આપણે 5 સુધી જ જઈશું. હવે જોઈએ અહીંયા શું કીધું છે, જેમ કે b તો આ c છે, બરાબર, કે x, જ્યાં x જેના અંકોનો સરવાળો 8 થતો હોય તેવી બે અંકોની સંખ્યા. તેવી કઈ કઈ સંખ્યાઓ છે કે જેમના અંકોનો સરવાળો 8 થતો હોય? તો પહેલી છે 17. કઈ છે? 17, બરાબર, કે જેમાં અહીંયા પાછું કીધેલું પણ છે બે અંકોની સંખ્યા એટલે બે અંકોની સંખ્યા જ લેવાની છે, બરાબર. 17 આવશે, પછી કઈ આવશે? 17 નહીં આવે, ઓકે 17 જ આવશે. પછી 26, પછી 35, પછી કઈ આવશે? ફટાફટ 44, પછી 53, પછી 62, પછી 71, બરાબર. ખ્યાલ આવે? હવે આગળ શું આવશે? 80, કેમ કે 8 + 0 પણ શું થઈ જશે? 8 થશે અને બે અંકોની સંખ્યા પણ કહેવાશે, બરાબર. તો આ છે x, જ્યાં x જેના અંકોનો સરવાળો 8 થતો હોય તેવી બે અંકોની સંખ્યા. તો અહીંયા તમે જોશો પ્રત્યેક સંખ્યા એવી છે જેમના બંને અંકોનો સરવાળો શું થાય છે? 8 થાય છે. તો આપણે આને યાદીની રીતમાં ફેરવી દીધું, બરાબર. હવે અહીંયા કીધેલું છે આ d છે કે x, જ્યાં x એ 60 ના ધન અવયવ અવિભાજ્ય સંખ્યા છે. હવે તો 60 ના અવયવ કયા કયા પડે? પહેલા તો એ જોવા પડે. પહેલા તો 1 પડે, પછી 2 પડે, 3, 4, 5, 6, હે ને? કેમ કે આપણે આ બધી સંખ્યાને 60 વડે ભાગી શકીએ છીએ. તો 1 વડે ભાગી શકીએ, 2 વડે ભાગી શકીએ, 3 વડે, 4 વડે, 5 વડે, 6 વડે, પછી સીધા 12 વડે, 15 વડે અને 15, પછી 30 અને 60. તો હવે આમાંથી આપણે કઈ સંખ્યાઓ લેવાની છે? ખાલી અવિભાજ્ય સંખ્યાઓ લેવાની. તો અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ થશે? 2 થશે, 3 થશે અને 5. બાકી બધી કેવી સંખ્યાઓ છે? વિભાજ્ય સંખ્યાઓ છે, બરાબર. તો આપણે અહીંયા ખાલી શું લઈશું? કયો કઈ સંખ્યાઓનો સમાવેશ થશે ગણ d તરીકે? 2, 3 અને 5. હવે અહીંયા કીધેલું છે કે x, જ્યાં x એ ટ્રિગોનોમેટ્રી મૂળાક્ષરોનો સમૂહ. ટ્રિગોનોમેટ્રી આપણે લખવાનું છે, પણ અહીંયા ખાસ યાદ રાખવાનું કે ગણના અંદર એકનો એક સભ્ય બીજી વાર રિપીટ થવો જોઈએ નહીં. તો અહીંયા હું લખી દઈએ કે પહેલા આવશે t આવી ગયો, પછી r, પછી i, પછી g, પછી o, પછી n. હવે o આવી ગયો તો ફરી આપણે લખીશું નહીં, m, પછી e, પછી t આવી ગયો છે એટલે નહીં લખીએ, r આવી ગયો એટલે નહીં લખીએ, પછી y. તો આ થઈ ગઈ ટ્રિગોનોમેટ્રી, બરાબર. જે મૂળાક્ષરોનો જે સમૂહ છે તો એકનો એક સભ્ય ગણના અંદર બીજી વાર રિપીટ થઈ શકે નહીં, એટલે આપણે એના આવી રીતે મૂળાક્ષરોને અલગથી લખી લીધા છે. એવી રીતે બેટર, બરાબર. તો બેટર માટે f થઈ જશે, શું આવશે? પહેલા b, પછી e,
પછી ટી, પછી ફરી ટી આવે એટલે આવી ગયો, ફરી ઈ આવે એટલે આવી ગયો છે, અને આર. તો આ થઈ ગયું આપણે દરેક જે આપણને ગુણધર્મની રીતે આપેલો હતો આપણે એને યાદીની રીતમાં ફેરવી લીધું છે. તો આને વિડીયોને પોઝ કરીને લખી લો. તો પ્રશ્ન નંબર 4 માં એવું કીધેલું છે કે જે આપણને માહિતી આપેલી છે એને ગુણધર્મની રીતે લખવાની છે, બરાબર. હવે પહેલામાં કીધેલું છે 3, 6, 9 અને 12. તો અહીંથી આપણને જોતા ખબર છે કે આ 3 ના ગુણિત ચાલે છે, બરાબર. શું છે? 3 ના ગુણિત છે, બરાબર. તો આને આપણે શું લખીશું કે અહીંયા આપણે જોઈએ કે બરાબર કે અહીંયા n હું આવી રીતે લખી શકું છું. જો કે આ માની લો કે ગણ a છે, તો અહીંયા લખીશ કે x જ્યાં x બરાબર 3n, હે ને, x બરાબર 3n. હવે n બિલોંગ્સ ટુ શું લખીશ? વાસ્તવિક સંખ્યા લખીશ, સોરી પ્રાકૃતિક સંખ્યા લખીશ. અને n મારો કેવો હશે? n મારો જે હશે એ 4 સુધી જશે, બરાબર. કેટલે સુધી હશે? અથવા તો હું એવું લખીશ કે 3 થી 5 થી શું હશે? નાનો હશે, બરાબર. જો હું તમને સમજાવું કેવી રીતે કે જો હું n બરાબર 1 મૂકું તો 3 મળે, બરાબર. n બરાબર 2 મૂકું તો 6 મળે. 5 થી નાની એટલે 1 2 3 4 જ થઈ, બરાબર. 5 થી નાની એટલે 1 2 3 4. જો અહીંયા n ની જગ્યાએ 1 મૂકું તો 3 મળશે, 2 મૂકું તો 6 મળશે, 3 મૂકું તો 9 મળશે અને 4 મૂકું તો 12 મળશે. તો આપણે આ રીતે એને ગુણધર્મની રીતે ફેરવવાનું છે, બરાબર. તો આ થઈ ગયું ગુણધર્મની રીતે. એવી રીતે તમે અહીંયા જોશો તો આ થઈ જશે 5 નો વર્ગ, એટલે કે 5 છે પછી આ 5 નો વર્ગ છે, આ 5 નો ઘન છે અને 5 ની 4 ઘાત છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા આ 1 આ 2 આ 3 આ 4 આ 5 છે. તો હું આને આ રીતે લખીશ કે આ માની લો કે ગણ b છે, તો b બરાબર શું થઈ જશે? x જ્યાં x બરાબર 5 ની n ઘાત, હે 5 ની શું થઈ જશે? n ઘાત. કેમ કે 5 તો એમ જ રહે છે, ઉપર બદલાય છે. અને અહીંયા હું લખીશ કે n બિલોંગ્સ ટુ કેવી સંખ્યાઓ છે? બધી ધન અને પ્રાકૃતિક સંખ્યા, એટલે n બિલોંગ્સ ટુ કેપિટલ n થશે. અને અહીંયા પણ n શું થઈ જશે? 5 કરતા નાના થઈ જશે. એટલે જો 5 કરતા નાના એટલે 1 2 3 4 થઈ ગયો. તો આ રીતે આપણે એને શું લખીશું? આ રીતે આપણે ગુણધર્મની રીતે ફેરવી શકીએ છીએ. હવે જો અહીંયા 1 છે, આ 4 છે, આ 9 છે, તો આ 1 નો વર્ગ છે, બરાબર. આ 2 નો વર્ગ છે, આ 3 નો વર્ગ છે, વર્ગ અને આવી રીતે શું છે? આ 10 નો વર્ગ છે ને, આ રીતે જ, બરાબર. તો હવે આને આપણે લખવું હોય ગુણધર્મની રીતે તો શું લખીશું? x જ્યાં x બરાબર શું થઈ જશે? અહીંયા n ઉપર ઘાત બદલાય છે પણ અહીંયા ઘાત સેમ રહે છે, પણ નીચે શું બદલાય છે? ધન પ્રાકૃતિક સંખ્યા. તો અહીંયા લખીશ n², બરાબર. જ્યાં n બરાબર શું થઈ જશે? બરાબર, n જે છે પ્રાકૃતિક સંખ્યા છે અને n શું થઈ જશે? એ 10 અથવા 10 થી નાની છે, અથવા તો આપણે એવું સીધું લખી દઈએ કે 11 થી નાની છે, બરાબર. n શું છે? 11 થી નાની સંખ્યા છે. જો 11 થી નાની અને પ્રાકૃતિક સંખ્યા એટલે 1, તો તમને 1 નો વર્ગ 2 મૂકશો એટલે 4 મળશે, 3 મૂકશો એટલે 9 મળશે. એવી રીતે જશો અને 11 થી નાની એટલે 10 છેલ્લામાં છેલ્લી સંખ્યા, એટલે તમે 10 મૂકશો તો 10 નો વર્ગ શું થઈ જશે? 100 થઈ જશે, બરાબર. એવી રીતે અહીંયા તમને આપેલું છે, જેમ કે આ પહેલું 2 કીધું છે, બરાબર. આ 2 છે, બરાબર, એને 1 ઘાત. આના માટે થઈ જશે આ 2 ની 2 ઘાત, બરાબર. પછી આ 2 ની 3 ઘાત, પછી આ 2 ની 4 ઘાત અને આ 2 ની 5 ઘાત, બરાબર. તો સેમ શું રહેશે નીચે? બરાબર, ખાલી 2 રહે છે. અહીંયા લખીએ આપણે d ગણ. તો x જ્યાં x બરાબર શું લખીશું? 2 ની n ઘાત, બરાબર. અને n બિલોંગ્સ ટુ શું થઈ જશે? પ્રાકૃતિક સંખ્યા. અને n કેટલી છે? બરાબર 5 સુધી છે, એટલે 6 થી નાની સંખ્યા છે, બરાબર. તેને આપણે સિમ્પલ આ રીતે લખી શકીએ છીએ ગુણધર્મની રીતે. હવે અહીંયા જોઈએ d ગણ, d પછી e લઈએ. અહીંયા કીધેલું છે 2 4 6 એવી રીતે અનંત સુધી જાય છે, બરાબર. તો આ 2 છે એટલે બધી જ કેવી સંખ્યાઓ છે? યુગ્મ સંખ્યાઓ છે, હે ને.